તો વલસાડમાં પાણીમાં ડૂબી જવાથી 2 માસૂમના મોત નિપજ્યા છે। વાપી અને સેલવાસની હદ પર લવાચા ગામ પર આ બનાવ બન્યો। એક્સપ્રેસ હાઈવેના પુલના પિલર માટે ખાડો બનાવવામાં આવ્યો હતો। ખાડામાં ભરાયેલા વરસાદી પાણીમાં બંને બાળકો નાહવા પડ્યા હતા અને જેમાં ડૂબી જવાથી 2 બાળકોના મોત નિપજ્યા છે। ખાડો ઊંડો હોવાથી બંને બાળકના ડૂબી જવાથી મોત નિપજ્યા। 2 માસૂમના મોતને પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી। વધુ માહિતી સાથે સંવાદદાતા બ્રિજેશ ફોનલાઈનથી જોડાઈ ચૂક્યા છે। જે બ્રિજેશ, પિલર માટે ઊંડો ખાડો બનાવવામાં આવ્યો હતો જેમાં 2 બાળકોના મોત નિપજ્યા છે, શું વધારે વિગત? જી, જે પ્રમાણે આ કમોસમી વરસાદ પડ્યો હતો અને એક્સપ્રેસ હાઈવેના પુલના પિલર માટે જે ખાડો બનાવ્યો હતો, આ વાપી અને સેલવાસની હદ પર આવેલ લવાછા ગામની ઘટના છે, જ્યાં દાદરા વિસ્તારના 2 બાળકો આ ખાડામાં નાહવા પડ્યા હતા। ખાડો ઊંડો હોવાથી તેઓને ધ્યાન પણ ન રહ્યું અને અચાનક તેઓ અંદર સરકી ગયા હતા। ચીકણી માટી હોય ફરી તેઓએ બહાર આવવું મુશ્કેલ બની ગયું અને આ રીતે 2 બાળકોના મોત થયા છે। આ મોતથી પંથકમાં ચકચાર મચી છે। પોલીસે તપાસ ચોક્કસ હાથ ધરી છે, પરંતુ આને નેગ્લિજન્સ ગણવી, કયા પ્રકારની આ બેદરકારી છે, કોઈ બેરિકેડ નહીં, કાંઈ નહીં, શું વ્યવસ્થા છે ત્યાંની, એના પર પણ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે। અને જે પ્રમાણે આ હાઈવેનું કામ ચાલી રહ્યું હતું એક્સપ્રેસવેનું, તેને લઈને ત્યાં સુપરવાઇઝર કોણ છે, કોની દેખરેખમાં કાર્ય ચાલી રહ્યું છે, આવા તમામ પ્રશ્નો હાલ સ્થાનિકો કરી રહ્યા છે। જી બ્રિજેશ, સમગ્ર માહિતી બદલ આભાર।